મતદાર યાદી સુધારણા જોગવાઈ બાબતે જે પણ નવી માહિતી બહાર પાડવામાં આવી છે તે બાબતે પીસી ગઢવીએ વાત કરી માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું કચ્છ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને મતદારોને ખાસ આપના માધ્યમથી કહેવા માગું છું કે આજે જે મતદાર યાદીની પ્રસિદ્ધિ અને મેં જે છાપામાં જાહેરાત જોઈ એ બાબતે મારે ખાસ એ કહેવું છે કે નિષ્પક્ષ નિર્ણય લેવાયો છે અને જે લોકો મતદારથી વંચિત રહી ગયા હોય એમને પણ 8 નંબરનું ફોર્મ ભરી અને 2002માં જેના આધાર પુરાવા ન હતા એને પણ ઉમેરવા માટેની એક જોગવાઈ સરકારે કરી છે। આજે કચ્છના લોકોને જે 7 નંબરમાં ફોર્મ ભરાયા હતા ગેરપ્રવૃત્તિથી એ ફોર્મને સરકારે રદ કર્યા છે અને ખરેખર જે મતદાર કચ્છમાં હાજર હતો એ જ મતદારોના નામો મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે। આવતીકાલે કચ્છ જિલ્લાની તમામ મતદાર યાદી પ્રસિદ્ધિ નકલો તમામ પક્ષોને મળી જશે। મારે ખાસ કચ્છ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને તમામ જાગૃત લોકોને વિનંતી કરવી છે કે આપના આવતીકાલે મતદાર યાદીઓ કોંગ્રેસના તમામે તમામ પક્ષના કાર્યાલયો પાસેથી જઈ અને જોઈ લેવી। તમામ કોંગ્રેસના પ્રમુખો અને જિલ્લાના સક્રિય કાર્યકર્તાઓએ પોતાની મતદાર યાદીઓ જોઈ પોતાના બૂથ વાઇઝ કોઈ પણ વ્યક્તિ રહી ન જતું હોય તે જોઈ લેવું, ચકાસી લેવું અને કદાચ કોઈક મતદાર રહી ગયો હોય ભૂલ અને શરત ચૂકતી તો એની પણ હજુ મર્યાદા છે કે જેઓ મતદાર નોંધાવી શકશે। કચ્છ જિલ્લામાં જે કોંગ્રેસ પાર્ટીએ જે આ સરની સામે કિનાખોરી સામે જે આંદોલન ઉપાડ્યું હતું એ આંદોલનનો સાચો અર્થ એ બન્યો કે કચ્છમાં કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે નામો એના રદ કરવામાં નથી આવ્યા। એ કચ્છના કોંગ્રેસના કાર્યકર્તાઓની કામગીરી અને એનું આંદોલન અને એની લડતને આપણે બિરદાવવી જોઈએ। કચ્છ જિલ્લાના તમામ જાગૃત લોકોએ આ કાર્યવાહીમાં જોડાઈ અને પોતાના મતદારોને સુનિશ્ચિત કરવા, પોતાનું નામ ક્યાંય રહીને જતું હોય, પોતાના કોઈ કાર્યકર્તાઓનું ગામનું, એના માટે તાત્કાલિક કોંગ્રેસની કચેરીઓમાં જઈ અને કોંગ્રેસના તમામે તમામ કાર્યાલયોમાં જઈને મતદાર યાદી અને પ્રમુખો અને આગેવાનો સાથે મળી અને યાદી જોઈ અને જેનું નામ રહી ગયું હોય એ સત્વરે નોંધાવી લેવું જરૂરી છે। કચ્છ જિલ્લાની ચૂંટણી પંચે જે કામગીરી કરી છે એ પણ બિરદાવવા લાયક છે કે એમણે ખરેખરા સાચા મતદારને અન્યાય નથી કર્યો એવું મને આજના મતદાર યાદીઓમાંથી જાણવા મળ્યું છે। જે નામો સરકારે 2,14,000 મતદાન રદ કર્યા, હવે 2,16,000 રદ કર્યા છે, પણ એ ખરેખર બીજા 2,000 મતદારો પણની રદ કર્યા એની પણ સીડી એમાં પણ નામો આપણે જોઈ શકશું કે કોના રદ થયા છે। 2,14,000 પણ કોના રદ થયા છે એ જોઈ અને 14,95,000 સમજો કે 90,872 જેટલા મતદારો જે કચ્છમાં આવ્યા છે એના નામો તમામ કાર્યકર્તાઓ જોઈ લે અને લોકશાહીનો પર્વ એને કહેવાય ચૂંટણી અને દુનિયાના અને તમામે તમામ ભારતના બંધારણના લાભો આ મતદાન થકી જ મળતા હોય છે, એટલે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને એની સચોટ માહિતી મેળવવી અને પોતાનું નામ છે એ અંકિત કરવાની જવાબદારી આપણી સૌની છે।